मुक्ति भी है, शक्ति भी है, भक्ति भी है, ये सुनो। मुक्ति भी है, शक्ति भी है, भक्ति भी है, ये सुनो। मुक्ति भी है, शक्ति भी है, भक्ति भी है, ये सुनो। हो ये सुनो, हो ये सुनो, ये सुनो, ये सुनो, ये सुनो, ये सुनो गाओ रे। ये सुनो, ये सुनो, ये सुनो, ये सुनो। मीठा वो नाम, अच्छा वो नाम, सच्चा वो नाम, ये सुनो। मीठा वो नाम, अच्छा वो नाम, सच्चा वो नाम, ये सुनो। मीठा वो नाम, अच्छा वो नाम, सच्चा वो नाम, ये सुनो। हो ये सुनो, हो ये सुनो, ये सुनो, ये सुनो, ये सुनो, ये सुनो गाओ रे। ये सुनो, 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 ये सुनो गाओ रे। ये सुनो, ये सुनो, ये सुनो, ये सुनो, ये सुनो रे। ओ ये सुनो रे, ओ ये सुनो रे, ये सुनो रे। ओ प्यारा नाम रे, ओ प्यारा नाम रे, ओ प्यारा नाम रे, ये सुनो रे। ओ ये सुनो रे, 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 ओ ये सुनो रे। यीशु नाम रे, यीशु नाम रे, यीशु नाम रे। यीशु ने अपना खून बहा के मुझे बचा लिया। यीशु ने अपना खून बहा के मुझे बचा लिया। क्यों न मैं गाऊंगा गीत उसी के, मुझे बचा लिया।
से मैं जीवन भी पा गया। जब मैं गुनाहों में पड़ा हुआ था, यीशु आ गया। उसी के मारे जाने से मैं जीवन भी पा गया। इसलिए गाऊंगा गीत उसी के, मुझे बचा लिया। यीशु ने अपना खून बहा के मुझे बचा लिया। क्यों ना मैं गाऊंगा गीत उसी के, मुझे बचा लिया। मेरे गुनाहों का बोझ उठा के क्या क्या ना उसने सहा। मेरे गुनाहों को माफ कराने को खून भी उसका बहा। मेरे गुनाहों का बोझ उठा के क्या क्या ना उसने सहा। मेरे गुनाहों को माफ कराने को खून भी उसका बहा। कितना अनूठा है प्यार प्रभु का, मुझे बचा लिया। यीशु ने अपना खून बहा के मुझे बचा लिया। क्यों ना मैं गाऊंगा गीत उसी के, मुझे बचा लिया। सेवा करेंगे प्यारे प्रभु की, जैसा कि उसने कहा। मर भी मिटेंगे प्यारे प्रभु में, जैसा कि उसने सहा। सेवा करेंगे प्यारे प्रभु की, जैसा कि उसने कहा। मर भी मिटेंगे प्यारे प्रभु में, जैसा कि उसने सहा। हरदम हम गाएंगे गीत उसी के, मुझे बचा लिया। यीशु ने अपना खून बहा के मुझे बचा लिया। क्यों ना मैं गाऊंगा गीत उसी के, मुझे बचा लिया। यीशु ने अपना खून बहा के मुझे बचा लिया।
છે તે બધું મુકતા દુઃખ લીધા ઘણાની જ માથે ધીર થઈ ભૂતગળે હેતથી ચાલતા બોધ પૂરો ગયો સર્વ સાથે બોધ પૂરો ગયો સર્વ સાથે લોકને લાવવા સ્વર્ગના ધામમાં બાપ ખ્રિસ્તે લઈ દુઃખ વેચ્યું માનવી જાતમાં જે થકી વિશ્વ છે પૂર્ણ દુઃખી એ બધું ઈસુએ દૂર તો કારમાં સ્વર્ગના ધામની મોજ મૂકી સ્વર્ગના ધામની મોજ મૂકી લોકને લાવવા સ્વર્ગના ધામમાં બાપ ખ્રિસ્તે લઈ દુઃખ વેચ્યું બધું ભ્રષ્ટને સાજથી થકી મુક્તિ તો પામશે લોક એથી ખ્રિસ્તને માનશે પૂર્ણ વિશ્વાસ હાય, ગુડ ઇવનિંગ, પ્રેઝ ધ લોર્ડ. આ સમય આપ સર્વને પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રેમાળ નામમાં પ્રેમી સલામ પાઠવું છું. અને આજની આ ગુરુવારની સાંજની દુઃખ સંસપ્તાહની મિટિંગમાં સંગતમાં આપ સર્વનો પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રેમાળ નામમાં આવકાર કરું છું અને આપ સર્વને પ્રેમી સલામ પાઠવું છું. આજની આ ભજન સેવા દ્વારા, આજની આ મિટિંગ દ્વારા, સંગત દ્વારા પ્રભુ આપ સર્વને તેનો આનંદને આશીર્વાદ આપે એવી મારી અંતઃકરણની શુભેચ્છા અને પ્રાર્થના છે. આવો આપણે ઈશ્વરનું ભજન કરતા પ્રભુનું વચન આપણને આ પ્રમાણે કહે છે, હું સદા યહોવાની કૃપા વિશે ગાઈશ, હું મારે મુખે પેઢી દર પેઢી તારું વિશ્વાસોપણું પ્રગટ કરીશ. કેમ કે મેં કહ્યું કે કૃપા સદાને માટે બાંધવામાં આવશે. આકાશોમાં જ તું તારું વિશ્વાસોપણું સ્થાપન કરશે. મેં મારા પસંદ કરેલાની સાથે કરાર કર્યો છે. મેં મારા સેવક દાઉદ સાથે સમ ખાધા છે. તારા સંતાનને હું સદા કાયમ રાખીશ ને વંશ પરંપરા હું તારું રાજ્યાસન સ્થિર રાખીશ. હે યહોવા, આકાશો તારા ચમત્કારોની સ્તુતિ કરશે અને વળી સંતોની મંડળીમાં તારું વિશ્વાસોપણું વખાણવામાં આવશે. આમીન. પ્રાર્થનામાં જોડાઈને પ્રાર્થના કરીએ. સર્વ શક્તિમાન, સર્વ સમર્થ અમારા ગૌરવાન રાજા અને અમારા પ્રભુ, સકળ સૃષ્ટિના સર્જનહાર પ્રભુ, આ સમય અમે તમારી પવિત્ર હજુરમાં આવીને તમારી સ્તુતિ કરીએ છીએ, તમારી આરાધના કરીએ છીએ, તમારું ભજન કરીએ છીએ, તમને માન મહિમા ગૌરવ આપીએ છીએ. કારણ કે તમે અમારા ઉત્પન્ન કરતા, સકળ સૃષ્ટિના ઉત્પન્ન કરતા ઈશ્વર અમને મળ્યા છો અને તમારા પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં પિતા તમે અમારી સાથે મધ્યે છો. આ સમય તમારી ઈચ્છા પ્રમાણે અમારી આ સંગત, આ મીટિંગ પ્રાપ્ત થઈ છે એ માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ, આરાધના કરીએ છીએ, ધન્યવાદ આપીએ છીએ. પરમેશ્વર પિતા, અમે અમારી જાતોને
તમારી આગળ નમાવીએ છીએ, તમારા હાથોમાં અમારી જાતોને સોંપીએ છીએ. પ્રભુ, પવિત્ર આત્મા દ્વારા અમારા પર તમે આચ્છાદન કરો. ઈસુના રક્તથી તમે એમને કવર કરો. અમારો સંપૂર્ણ કબજો તમે લો, જેથી કરીને આ સમયે અમારું ભજન કરવું અને આ સમયે વચન વાંચવું અને મનન કરવું, પ્રાર્થના કરવી, સર્વ તમારી સમક્ષના અને હાજરીનો અનુભવ કરનાર બની રહે અને એ દ્વારા અમે તમારો મહિમા કર્યું તમે થવા દો. અમે પ્રત્યેક જણ પિતા તમારા હાથમાં સોંપાઈએ છીએ. અમારા સ્તુતિના અર્પણો, અમારી નમ્ર પ્રાર્થના અમારા ઉદ્ધારક સ્વામી ઈસુ ખ્રિસ્ત પ્રભુ દ્વારા સાંભળો. આમેન. આવો આપણે ઈશ્વરનું ભજન કરતા ગીત ગાઈએ. કેવો પ્રભુએ બતાવ્યો, પ્યારા ઈસુને થંભે જડાવ્યો. એ તો ખૂનીઓ સાથ ગણાયો, હાય ને વચ્ચે લટકાવ્યો. देखी सीतम रवि शर्मायो, भूतले अंधकार छवायो. धरती धूजी અને કંપ થયો, પ્યારા ઈસુને થંભે જડાવ્યો. કેવો પ્રભુએ બતાવ્યો, પ્યારા ઈસુને થંભે જડાવ્યો. ચાલ્યો, તને તેના ભાણે જમાડ્યો. કાળું કરતા તને ક્ષોભનાવ્યો, પ્યારા ઈસુને થંભે જડાવ્યો.
પેલા ચોરે પ્રભુને પુકાર્યો, મરતા પાપનો શોક બતાવ્યો. તેને કૃપાળુએ ત્યાં જ તાર્યો. પ્યારા ઈસુને થંભે જડાવ્યો. પ્રભુએ બતાવ્યો. પ્યારા ઈસુને થંભે જડાવ્યો. એક પુનિય સાથ ધરાયો. હાયરે વચ્ચે પ્યારા ઈસુને થંભે જડાવ્યો. પ્યારા ઈસુને થંભે જડાવ્યો. આ સમય આપણે પવિત્ર શાસ્ત્રમાંથી પ્રભુના પવિત્ર વચનો વાંચીએ, સાંભળીએ. તે પહેલાં આપણે ગીત ગાઈએ. બાઇબલ મારો આધાર છે અને આપણું બાઇબલ આપણે ઊંચું કરીએ અને એ ગીતમાં આપણે જોડાઈએ. બાઇબલ મારો આધાર છે, બાઇબલ મારો આહાર છે, બાઇબલ મારો આનંદ છે, બાઇબલ આ બાઇબલ આ બાઇબલ, બાઇબલ મારું જીવન છે, બાઇબલ મારું અજવાળું છે, બાઇબલ મારું સગળું છે, બાઇબલ આ બાઇબલ આ બાઇબલ. બાઇબલ એ મારી પ્રેરણા છે, બાઇબલ એ મારો અરીસો છે, બાઇબલ એ મારો દીપક છે, બાઇબલ એ મારી પ્રેરણા છે, બાઇબલ એ મારો અરીસો છે, બાઇબલ એ મારો દીપક છે, બાઇબલ મારી સાથે રાખીશ, બાઇબલનું હું વાંચન કરીશ, બાઇબલને હું કેન્દ્રમાં રાખીશ, બાઇબલ આ બાઇબલ આ બાઇબલ, બાઇબલ આ બાઇબલ આ બાઇબલ, બાઇબલ આ બાઇબલ આ બાઇબલ. આ સમય આપણે પવિત્ર શાસ્ત્રમાંથી પ્રભુના પવિત્ર વચનો વાંચીએ, સાંભળીએ. આજના જે પ્રસંગ છે એના સંદર્ભમાં જે શાસ્ત્ર પાઠ છે એને ધ્યાનમાં રાખીને આપણે આ સમયે વાંચન કરવા માગીએ છીએ. સંત માથીની લખેલી સુવાર્તા તેનો 26મો અધ્યાય અને 17થી 30 કલમ. સંત માથીની લખેલી સુવાર્તા તેનો 26મો અધ્યાય 17થી 30 કલમ. સેન્ટ મેથ્યુ ચેપ્ટર 26 verse 14 to verse 17 to 30, 17થી તો 30 કલમ. અને 2 ખમીર રોટલીના પર્વને પહેલે દાડે શિષ્યોએ ઈસુની પાસે આવીને કહ્યું કે તારે વાસ્તે પાસ્ખા ખાવાની અમે ક્યાં તૈયારી કરીએ? તારી શી ઈચ્છા છે? ત્યારે તેણે કહ્યું કે નગરમાં ફલાણાની પાસે જઈને તેને કહો, ઉપદેશક કહે છે કે મારો સમય પાસે આવ્યો છે, હું મારા શિષ્યો શુદ્ધ
તારે ઘેર પાસકા પાળવાનો છું. અને ઈસુએ જેમ શિષ્યોને આજ્ઞા આપી હતી તેમ તેઓએ કર્યું ને પાસકા તૈયાર કર્યું. અને સાંજ પડી ત્યારે 12 શિષ્યોની સાથે તે જમવા બેઠો. અને તેઓ જમતા હતા ત્યારે તેણે તેઓને કહ્યું કે હું તમને ખચિત કહું છું કે તમારામાંનો એક મને પરસ્વાધીન કરશે. ત્યારે તેઓ ઘણા શોકાતુર થયા ને તેઓ મનો હરેક તેને પૂછવા લાગ્યો કે પ્રભુ, શું તે હું છું? અને તેણે ઉત્તર દીધો કે જેણે મારી સાથે થાળીમાં હાથ ગાલ્યો છે તે જ મને પરસ્વાધીન કરશે. માણસના દીકરા સંબંધી જેમ લખેલું છે તેમ તે જાય છે ખરો, પણ જે માણસથી માણસનો દીકરો પરસ્વાધીન કરાય છે તેને અફસોસ છે. જો તે માણસ જન્મ્યો ન હોત તો તે તેને માટે સારું હોત. ત્યારે તેને પરસ્વાધીન કરનાર યહૂદાએ પૂછ્યું કે રાબી, શું તે હું છું? અને તે તેને કહે છે કે તે પોતે જ કહ્યું. અને તેઓ ભોજન કરતા હતા ત્યારે ઈસુએ રોટલી લઈને તથા આશીર્વાદ માંગીને ભાંગી અને શિષ્યોને તે આપી અને કહ્યું કે લો, ખાઓ, એ મારું શરીર છે. અને તેણે પ્યાલો લઈને તથા સ્તુતિ કરીને તેઓને આપીને કહ્યું કે તમે સૌ આમાંથી પીવો, કેમ કે નવા કરારનું એ મારું લોહી છે જે પાપોની માફીને અર્થે ઘણાઓને સારું વહેવડાવવામાં આવે છે. અને હું તમને કહું છું કે હું મારા બાપના રાજ્યમાં તમારી સાથે નવો દ્રાક્ષરસ નહીં પીવું તે દાડા સુધી હું હવેથી તે પીનાર જ નથી. અને ગીત ગાયા પછી તેઓ જૈતુનના પહાડ ઉપર ગયા. આ પ્રભુનું વચન છે. આમેન. એ જ પ્રમાણે આપણે બીજો શાસ્ત્ર પાઠ પણ વાંચવાના છીએ. સંત યોહાનની લખેલી સુવાર્તા તેનો 13મો અધ્યાય, સંત યોહાનની લખેલી સુવાર્તા તેનો 13મો અધ્યાય અને 3જી કલમથી તો 16મી કલમ સુધી, 3જી કલમથી તો 16મી કલમ સુધી. ગોસ્પલ ઓફ સેન્ટ જોન ચેપ્ટર 13 વર્સ 3 to 16, વર્સ 3 to 16. ત્યાં પ્રભુનું વચન આ પ્રમાણે કહે છે, બાપે સગળાવાના મારા હાથમાં સોંપ્યા છે અને હું ઈશ્વરની પાસેથી આવ્યો છું અને ઈશ્વરની પાસે જાઉં છું. એ જાણીને ઈસુ જમણ પરથી ઉઠે છે અને પોતાના લુગડા ઉતારીને તેણે રૂમાલ લીધો અને તેને પોતાની કમરે બાંધ્યો. ત્યાર પછી વાસણમાં પાણી રેડીને શિષ્યોના પગ ધોવા તથા કમરે બાંધેલા રૂમાલથી તે લૂછવા લાગ્યો. એ પ્રમાણે તે સિમોન પિત્તરની પાસે આવે છે. તે તેને કહે છે કે પ્રભુ, શું તું મારા પગ ધુએ છે? ઈસુએ ઉત્તર આપ્યો કે હું જે કરું છું તે તું હમણાં જાણતો નથી, પણ હવે પછી તું સમજશે. પિત્તર તેને કહે છે કે હું તને કદી મારા પગ ધોવા દઈશ નહીં. ઈસુએ તેને ઉત્તર આપ્યો કે જો હું તને ન ધોઉં તો મારી સાથે તારો કંઈ લાગભાગ નથી. સિમોન પિત્તર તેને કહે છે કે પ્રભુ, એકલા મારા પગ જ નહીં પણ મારા હાથ તથા માથું પણ ધો. ઈસુ તેને કહે છે કે જે નહાયેલો છે તેના પગ સિવાય બીજું કંઈ ધોવાની અગત્ય નથી. તે પૂરો શુદ્ધ છે અને તમે શુદ્ધ છો, પણ બધા નહીં. કેમ કે પોતાને પરસ્વાધીન કરનારને તે જાણતો હતો, માટે તેણે કહ્યું કે તમે બધા શુદ્ધ નથી. એ પ્રમાણે પોતાના પગ ધોઈ રહ્યા પછી તેણે પોતાના લુગડા પહેર્યા અને ફરીથી બેસીને તેઓને કહ્યું કે મેં તમને શું કહ્યું છે તે તમે સમજ્યા છો? તમે મને ગુરુ તથા પ્રભુ કહો છો, એ તમે ખરું જ કહો છો, કેમ કે હું એ જ છું. માટે મેં પ્રભુએ તથા ગુરુએ જો તમારા પગ ધોયા તો તમારે પણ એકબીજાના પગ ધોવા જોઈએ. કેમ કે જેવું મેં તમને કર્યું છે તેવું તમે પણ કરો. એ માટે મેં તમને નમૂનો આપ્યો છે. હું તમને ખચિત કહું છું કે ચાકર પોતાના શેઠ કરતાં મોટો નથી અને જે મોકલાયેલો તે પોતાના મોકલનાર કરતાં મોટો નથી.
આ પ્રભુનું વચન છે. આમેન. આ સમય આપણે ઈશ્વરનું ભજન કરતા ગીત ગાઈ અને ઈશ્વરને મહિમા અને ગૌરવ આપી. बुलाता तुम्हें, यीशु बुलाता तुम्हें, बड़ी चाहत से तुमको बाहों में लेने, यीशु बुलाता तुम्हें, बड़ी चाहत से तुमको बाहों में लेने, यीशु बुलाता तुम्हें. गहराइयों में देगा शांति तुम्हें, दुख की गहराइयों में देगा शांति तुम्हें, सोच समझ कर उससे निहारो, आनंद अनोखा देगा तुम्हें, सोच समझ कर उससे निहारो, आनंद अनोखा देगा तुम्हें, यीशु बुलाता तुम्हें, यीशु बुलाता तुम्हें. आंसू मिठा कर तेरे रक्षा करेगा तेरी, आंसू मिठा कर तेरे रक्षा करेगा तेरी, अपनी आंखों की पुतली जैसे ओ सच्ची सुरक्षा देगा तुम्हें, अपनी आंखों की पुतली जैसे ओ सच्ची सुरक्षा देगा तुम्हें, यीशु बुलाता तुम्हें, यीशु बुलाता तुम्हें. हर रोग मिटाने की शक्ति है उसी के पास, हर रोग मिटाने की शक्ति है उसी के पास, बिना किसी भेद कर तैयार है उद्धारक
अपनी दया से प्यार करने को, बिना किसी भय कर तैयार है उद्धारक अपनी दया से प्यार करने को। यीशु बुलाता तुम्हें, यीशु बुलाता तुम्हें, बड़ी चाहत से तुमको बाहों में लेने, यीशु बुलाता तुम्हें, बड़ी चाहत से तुमको बाहों में लेने, यीशु बुलाता तुम्हें। પ્રાર્થનામાં જોડાઈને મધ્યસ્થની પ્રાર્થના આપણે કરીએ. પ્રાર્થનામાં જોડાઈને મધ્યસ્થની પ્રાર્થના કરીએ. પ્રાર્થના સાંભળનાર અમારા જીવનના સ્વામી અને મારા પ્રભુ, અમે ધન્યવાદ આપીએ છીએ કારણ કે તમે અમારું સાંભળો છો. કારણ કે પ્રભુ ઈસુ પોતે કહ્યું કે માગો તો મળશે, શોધો તો જળશે, ઠોકો તો તમારે સારું ઉગાડવામાં આવશે. જે માગે છે એને મળે છે, જે શોધે છે તેને જડે છે, જે ઠોકે છે તેને સારું ઉગાડવામાં આવશે. પ્રભુ ઈસુએ પણ કહ્યું કે તમારે સર્વદા પ્રાર્થના કરવી જોઈએ. સાથે એ પણ કહ્યું કે જ્યાં 2 અથવા 3 મારા નામે એકઠા મળે છે અને તેઓ એક મનના એક દિલના થઈને જે કંઈ માગશે તો એ પ્રમાણે હું કરીશ. પરમેશ્વર પિતા, તમે વચન આપનારને પાળનાર પ્રભુ છો અને તમારા પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં એ વચનો તમે પરિપૂર્ણ કરો છો, એ માટે આભાર માનીએ છીએ. અમારી પ્રાર્થના છે પ્રભુ, અમારી ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયા CNI મંડળી માટે, ગુજરાત ડાયોસિસને માટે, ડાયોસિસના અમારા આગેવાન અમારા માનનીય બિસ્સો સાહેબ, ધી રાઇટ ડૉક્ટર સિલ્વાસ ક્રિસ્ટન સાહેબને માટે, કે જેઓના સિરે તમે ડેપ્યુટી મોડરેટર તરીકે મોટી જવાબદારી ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયામાં સોંપી છે, ત્યારે પ્રભુ એ અદા કરવાને માટે તમે ઉપરના જ્ઞાન, ડાપણ, બુદ્ધિથી વ્યસ્તિત કરો, સર્વ સમય રક્ષણ કરો, મુસાફરીમાં સલામતીનો અનુભવ કરાવો, સલામત રાખો, તંદુરસ્ત રાખો અને પ્રભુ તમારા રાજ્યની વૃદ્ધિ થાય, તમારા મહિમાન માટે તમારા સેવકનો તમે ઉપયોગ કરી પ્રાર્થના, તેમના પરિવારને આશીષ આપી પ્રાર્થના. ડાયોસિસની કાર્યવાહક સમિતિ પર તમે હાથમાં સોંપીએ છીએ. વાઇસ પ્રેસિડેન્ટ, સેક્રેટરી, ટ્રેઝરર અને તમામ EC મેમ્બર્સને તમે હાથમાં સોંપીએ છીએ. મોટી જવાબદારી છે, અદા કરવા માટે તમારી કૃપા આપો, સામર્થ્ય અને પરાક્રમ તમે આપો એ પ્રાર્થના છે. ડાયોસિસના તમામ ધર્મસુખો, પ્રેસ્બિટર, ડીકન, સુવાર્તિકને માટે પ્રાર્થના કરીશ પ્રભુ. મંડળીની જવાબદારીઓ તેમના સિરે છે, આગેવાની તેમના હાથમાં છે, ત્યારે પ્રભુ અમારી પ્રાર્થના છે કે તમે સોંપી છે જવાબદારી, એ કાર્ય તમે સોંપ્યું છે, ત્યારે પ્રભુ એ વિશ્વાસ પડે એ સેવા અને જવાબદારીને કાર્ય કરવાને માટે તમારી કૃપાને, સામર્થ્ય અને પરાક્રમ આપો. પ્રત્યેક તમારા ધર્મસેવકને પ્રભુ તમે તમારા હાથમાંથી અભિષેક કરો અને તમારા રાજ્યની વૃદ્ધિ થાય, મંડળીના ઉત્કૃષ્ટ માટે, મંડળીના બાંધકામને માટે સતત તમે ઉપયોગ કરો એ પ્રાર્થના છે. સાથે સાથે ડાયોસિસની પ્રભુ વિવિધ પ્રકારની જે સેવા છે, પ્રત્યેક સેવાને અમે તમારા હાથ પર સોંપીએ છીએ. ગુજરાત મિશનરી મુવમેન્ટને માટે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ. તમામ મિશનરીની સેવાને તમે આશીર્વાદ કરો, સર્વ સમય રક્ષણ કરો, તેમની સેવા દ્વારા, મિશનના કાર્ય દ્વારા પ્રભુ ઘણા બધા આત્માઓ તમારામાં ઉમેરાય, તમારા પર વિશ્વાસ કરે, નાશમાં જતા બચી જાય, તમારો મહિમા થાય એવું તમે થવા. સાથે પ્રભુ પ્રાર્થના કરીએ છીએ ડાયોસિસની જે જુદી સેવા છે, સંયુક્ત ઈશ્વર વિદ્યાશાળા GSTને માટે પ્રાર્થના કરીએ છીએ, જીવનદ્વાર પ્રાંતિજને માટે પ્રાર્થના છે, પ્રેયર ટાવરને માટે પ્રાર્થના છે, કાઉન્સિલિંગ સેન્ટરને માટે પ્રાર્થના છે, ITI લુસડિયાને માટે પ્રાર્થના છે, સેન્ટ સ્ટીફન સ્કૂલ અગાસવાનને માટે પ્રાર્થના છે. પ્રભુ પ્રત્યેક સેવાને તમે વધુ આશીર્વાદ કરો, તમારી કૃપા, દરોણી, સમજણ, સામર્થ્ય, જેઓને જવાબદારી સોંપવામાં આવી છે, જવાબદારી અદા કરી રહ્યા છે, પ્રત્યેકને આપો અને પ્રભુ એ સેવા દ્વારા તમારો મહિમા થાય. ISPCK દ્વારા જે સાહિત્યની સેવા છે એ દ્વારા પણ તમારું સુવાર્તા પ્રગટ થાય, તમારું રાજ્ય પ્રગટ થાય, તમારો મહિમા થાય. તમામ જરૂરિયાતો પ્રભુ આ સંસ્થાને તમે પૂરી પાડો, માન, મહિમા, ગૌરવ તમે પામો એ પ્રાર્થના છે. ગુજરાત ડાયોસિસ મહિલા સંઘને માટે પ્રાર્થના છે. રેવરેન્ડ સ્મિતાબેન જેઓ પ્રમુખ છે, તેમની સાથે આખી જે ટીમ છે, પ્રત્યેકને તમારી કૃપા આપો અને ગુજરાત ડાયોસિસની તમામ બહેનો મધ્યે ઉત્તમ ને શ્રેષ્ઠ અસરકારક તેઓ સેવા કરે, તમારો મહિમા થાય. પરમેશ્વર પિતા, અમારી પ્રાર્થના છે ગુજરાત ડાયોસિસની પ્રત્યેક મંડળી માટે 400 કરતાં વધારે જે કોંગ્રીગેશન છે પ્રભુ તમે જાણો છો, ત્યારે પ્રભુ પ્રત્યેકને તમે આશીષ આપો,
એકતામાં, સંગતમાં, વિશ્વાસમાં, સામર્થ્યમાં, આધીનતામાં એ મંડળીઓ વૃદ્ધિ પામે અને પ્રભુ એ દ્વારા તમને એકલાને માન, મહિમા, ગૌરવ મળે થાય. દુઃખ સહન સપ્તાહના દિવસોમાં પ્રભુ જે મિટિંગો ચાલે છે અલગ અલગ જગ્યાએ આખા ગુજરાતમાં, ડાયોસિસમાં, ત્યારે પ્રભુ તમામ વક્તાઓને, સેવકોને, સેવિકાઓને તમારા હાથમાંથી ભરપૂર કરો અને વચ્ચેની સેવાની મારફતે મંડળીઓને નવું દર્શન પ્રાપ્ત થાય, પ્રેરણા પ્રાપ્ત થાય, દિલાસો પ્રાપ્ત થાય, ઉત્તેજન પ્રાપ્ત થાય, સમજણ પ્રાપ્ત થાય અને તમારામાં વૃદ્ધિ પામે. તમને એકલાને મહિમા અને ગૌરવ મળે એવું ચાલો. સાથે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ આખી ડાયોસિસમાં ગુડ ફ્રાઇડેની, ઈસ્ટરની ઉજવણી કરવામાં આવશે ત્યારે ગુડ ફ્રાઇડેની ભજન સેવા, ઈસ્ટરની ભજન સેવા પ્રત્યેક ચર્ચમાં તમારામાં ખૂબ આશીર્વાદને સફળ થાય અને એ દ્વારા ગુજરાતમાં પ્રભુ તમારી સાક્ષી ફેલાય, તમારો મહિમા થાય. દરેક ચર્ચનું રક્ષણ કરો, તમામ ધર્મોનું રક્ષણ કરો, મંડળીઓનું રક્ષણ કરો, તમારા મહિમા માટે તમે ઉપયોગ કરો એ પ્રાર્થના અમે તમને કરીએ છીએ. પ્રભુ એ પ્રમાણે પ્રાર્થના કરી ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયા CNI સિનોડ માટે, અમારા મોડરેશન માટે, મોસ્ટ રેવરન્ડ ડૉક્ટર પારિતોષ સ્કેનિંગ સાહેબ માટે મોટી જવાબદારી તેમના સિરે અદા કરવા માટે તમારી કૃપા આપો, સામર્થ્ય અને પરાક્રમ તમે આપો અને પ્રભુ એ દ્વારા તમે મહિમા અને ગૌરવ પામી પ્રાર્થના છે. યોગ્ય સમય યોગ્ય નિર્ણય લેવા માટે કૃપા આપો, મુસાફરીનું રક્ષણ કરવી પ્રાર્થના છે. સાથે ડેપ્યુટી મોડરેશન માટે પ્રાર્થના છે. ધી રાઇટર ડૉક્ટર સિલ્વાનસ કૃષ્ણ સાહેબ માટે મોટી જવાબદારી અદા કરવા માટે સહાય કરો, સર્વસ્વમાં રક્ષણ કરો, તંદુરસ્ત તમે જાળવી રાખો એ પ્રાર્થના છે. સિનિયર એજ્યુકેટિવ કમિટીને તમે સહાય કરો, દરેકનું રક્ષણ કરો, તેમની સેવાઓને આશીર્વાદ કરો. ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયાને લગતી તમામ બાબતોમાં યોગ્ય સમય યોગ્ય નિર્ણય લેવા માટે કૃપા આપો, મહિમા ગૌરવ તમે પામો. ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયા તમામ માન્ય વિશ્વ સાહેબોને માટે પ્રાર્થના છે. મોટી જવાબદારીઓ તેમની સિરે છે, અદા કરવા માટે તમારી કૃપા આપો. ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયાના તમામ જે ધર્મસેવકો છે, સેવિકાઓ છે, પ્રભુ દરેકની સેવાને આશીર્વાદ કરો અને એ દ્વારા મંડળીઓ વૃદ્ધિ પામે, તમારો મહિમા થાય. CNIની પ્રભુ જે વિવિધ સેવાઓ છે, સામાજિક સેવાઓ છે, શૈક્ષણિક સેવાઓ છે, વૈદ્યકીય સેવાઓ છે, મિશનને લગતી સેવાઓ છે, પ્રભુ તમામ સેવાઓને આશીર્વાદ કરો. એ દ્વારા તમારું રાજ્ય વૃદ્ધિ પામે, તમને એકલાને માન, મહિમા, ગૌરવ મળે થાય. દુઃખ સહન સપ્તાહની ઉજવણી, ગુડ ફ્રાઇડે, ઈસ્ટર પ્રભુ સમગ્ર ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયામાં ઉજવણી કરવામાં આવશે ત્યારે તમામ ધર્મ સેવકોને તમારી કૃપા આપો, તમારા હાથમાંથી વિસ્તૃત કરો અને તમારા મહિમા માટે ઉપયોગ કરી પ્રાર્થના છે. સતાવણીને એવા સંજોગોમાં તમે રક્ષણ કરો અને વધુ તમારું પરાક્રમ જાહેર કરી પ્રાર્થના કરીએ છીએ. એ પ્રમાણે ચર્ચ ઓફ સાઉથ ઇન્ડિયા, ભારત દેશમાં અન્ય મંડળીઓ સર્વને તમારી કૃપા આપો. જો સુવાર્તાનું કાર્ય કરે છે સર્વને પણ તમારી કૃપા આપજો. માન, મહિમા, ગૌરવ તમે પામો એવી અમે તમને પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ સાથે અમે પ્રાર્થના કરીએ છીએ. આ દિવસોમાં યુદ્ધ છે, યુદ્ધનું વાતાવરણ છે પિતા, તમે જાણો છો ઇઝરાયલની આસપાસ, મિડલ ઇસ્ટમાં, સાથે રશિયા અને યુક્રેન અને અન્ય દેશોમાં પ્રભુ, ત્યારે એ સર્વ પરિસ્થિતિ તમે કંટ્રોલ કરો. દરેક મનુષ્ય સલામતી, શાંતિનો અનુભવ કરે, તમારો મહિમા થાય. દરેક દેશોના નેતાઓને, રાજ્યકર્તાઓને તમારી કૃપા આપો, જ્ઞાન, દાપણ, બુદ્ધિ, સમજ તમે આપો અને દરેક જણ સુલે શાંતિથી રહે અને પ્રભુ એમ તમારો મહિમા થાય. વિશ્વમાં પ્રભુ તમારું રાજ્ય વધારે મજબૂત બને, દ્રઢ બને, વૃદ્ધિ પામે અને તમામ લોકો તમારા પર વિશ્વાસ કરે, નાશમાં જતાં બચી જાય એ માટે તમે કૃપા થવા દો એવી અમે તમને પ્રાર્થના કરીએ છીએ. તમામ બાબતોને પ્રભુ અમે તમારા હાથમાં સોંપતા અમારી જાતને પણ તમે હાથમાં સોંપીએ છીએ. અમારી અનમ્ર પ્રાર્થના અમારા ઉદ્ધારક સ્વામી ઈસુ ખ્રિસ્ત પ્રભુ દ્વારા સાંભળો. આમીન. આવો આપણે ઈશ્વરનું ભજન કરતા ગીતમાં જોડાઈએ અને ખાસ ગીતમાં આપણને દોરવામાં આવશે.
इस दुनिया में ले आए मेरे ही गुनाह उसको, मेरे ही गुनाह उसको। इस दुनिया में ले आए मेरे ही गुनाह उसको, मेरे ही गुनाह उसको। यीशु वो सितम उस पर मैंने ही कराया जो क्रूस पे कुर्बान है। इंसान है वो कामिल और सच्चा खुदा वो है, और सच्चा खुदा वो है। इंसान है वो कामिल और सच्चा खुदा वो है, और सच्चा खुदा वो है। वो प्यार का दरिया है, सच्चाई का रास्ता है, जो क्रूस पे कुर्बान है। देने को मुझे जीवन खुद मौत सही उसने, खुद मौत सही उसने। क्या खूब है कुर्बानी, क्या प्यार अनोखा है, जो क्रूस पे कुर्बान है। वो मेरा मसीहा है, हर ज़ख्म जो उसका है, वो मेरे गुनाह का 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 આવો આપણે પવિત્ર શાસ્ત્રમાંથી મનન કરી ત્યારે પ્રભુની સહાય માંગીએ, પ્રભુની કૃપા માંગીએ, પ્રાર્થના કરીએ. જીવનના સ્વામીને મારા પ્રભુ, આભાર માનીએ છીએ તમારા પવિત્ર મૂલ્યવાન જીવન અદ્ભુત પરાક્રમી સામર્થ્યમય વચન માટે. પ્રભુ આ સમય અમે વચનમાંથી મનન કરવા માંગીએ છીએ આજના ધન્ય દિવસે. ત્યારે પ્રભુ પવિત્ર આત્મા દ્વારા પ્રત્યેક પર તમે આચ્છાદન કરો. અમારા વિચારોને, અમારા હૃદયોને, અમારા અંતઃકરણને, અમારા જીવને સંપૂર્ણ તમે કબજામાં લો, જેથી કરીને પ્રભુ અમે તમારું વચન સમજી શકીએ. વચનની મારફતે મેં તમારો મહિમા કર્યો થવા દો. મુજબળ પાત્રને વચન પ્રગટ કરવાને કૃપા આપો, દોરવણી આપો, સમજણ આપો, સામર્થ્ય આપો, ઉત્તેજન આપો. અને વચનની મારફતે કેવળ પિતા તમે એકલા જ માન મહિમા ગૌરવ પામો એ પ્રાર્થના છે. અમારી આ પ્રાર્થના અમારા ઉદ્ધારક સ્વામી ઈસુ ખ્રિસ્ત પ્રભુ દ્વારા સાંભળો. આમેન. ખ્રિસ્તમાં વાલા ભાઈઓ તથા બહેનો,
ફરીથી આ સમય એકવાર આપ સર્વને પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રેમાળ નામમાં પ્રેમી સલામ પાઠવું છું અને આપ સર્વનો આ મિટિંગમાં, આ સાંજની મિટિંગમાં, રાત્રિ મિટિંગમાં, આ સંગતમાં આવકાર કરું છું. આજનો જે દિવસ છે ગુરુવાર, અને આજના આ બાઇબલ અભ્યાસને માટે પ્રભુનો આભાર માનીએ છીએ. પવિત્ર દુઃખસહન સપ્તાહ એ આપણા જીવન માટે બહુ શ્રેષ્ઠ, ઉત્તમ એવા એ દિવસો છે, એવો એ સમય છે કે જે સમયમાં આપણે પ્રભુની પાસેથી ઘણું બધું શીખીને પ્રભુમાં વૃદ્ધિ પામી શકીએ. એ માટે એ દિવસો પ્રભુ આપણને આપ્યા છે. આજે જે ગુરુવાર છે અને ગુરુવારના દિવસે જે ઘટનાઓ બની, જે બાબતો બની, એ દ્વારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણને ઘણું બધું એ શીખવા માગે છે. બહુ જ મહત્ત્વનું, બહુ જ અગત્યનો આ દિવસ છે. પાસ્કાની તૈયારી હતી અને તૈયારીનો આ દિવસ કે આ સમય હતો. અને યહૂદી કેલેન્ડર પ્રમાણે, વ્યવસ્થા પ્રમાણે દિવસની શરૂઆત એ સાંજે 6 વાગ્યાથી થાય. એટલે કે ગુરુવારે સાંજે 6 વાગ્યાથી એ તૈયારીની દિવસની શરૂઆત થાય અને બીજા દિવસે સાંજે 6 વાગે પૂર્ણ થાય. તો આ જે સમય છે, બધા સમયોમાં એક શ્રેષ્ઠ સમય છે, ઉત્તમ સમય છે, મહત્ત્વનો સમય છે. આ 24 કલાક દરમિયાન જે માથીની સુવાર્તા, માર્કની સુવાર્તા, લૂકની સુવાર્તા પ્રમાણે અદ્ભુત અને અજાયબ એ સમય દર્શાવવામાં આવ્યો છે. યોહાનની સુવાર્તામાં પણ આ સમયને એટલું જ મહત્ત્વ આપવામાં આવ્યું છે. પ્રભુ ઈસુએ આ 24 કલાકમાં ઘણી બધી બાબતો કરી અને પ્રભુ ઈસુએ જે બાબતો કરી એના કારણે ઇતિહાસ એ બદલાઈ ગયો અને પૃથ્વી પર તારણ આવ્યું. હાલેલુયા. માણસના ઉદ્ધાર માટે તારણનું કાર્ય એ સિદ્ધ કરવામાં આવ્યું આ 24 કલાક દરમિયાન. અને અદ્ભુત રીતે 4 સુવાર્તામાં એનું વર્ણન કરવામાં આવ્યું. અભ્યાસ કરવા બેસીએ તો આપણે દિવસોના દિવસો જાય, એટલો બધો વિશાળ આ સબ્જેક્ટ છે. પણ આપણે ટૂંકમાં એ જોવા માગીએ છીએ કે આ સમયે પાસ્કાના પ્રસંગે, પાસ્કા વિશે આપ સર્વ જાણો છો, એ વિશે વિગતે બાઇબલમાં લખવામાં આવ્યું છે, જૂના કરારમાં લખવામાં આવ્યું છે અને નવા કરારમાં પણ એ વિશે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પાસ્કા પર્વને પરિપૂર્ણ કરે છે. આ પાસ્કા પર્વમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત એક નવો અર્થ આપે છે, નવી સમજણ આપે છે, નવી દોરણી આપે છે, નવી વ્યાખ્યા આપે છે અને જૂના કરારને નવા કરારમાં સંપૂર્ણ કરે છે. એમાં પહેલી બાબત એ તો પ્રભુ એ નમૂનો આપે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એક સેવાને માટે નવી સમજણ આપે છે, નવી વ્યાખ્યા આપે છે, નવું શિક્ષણ આપે છે અને તે પ્રેક્ટિકલી આપે છે. અને જે આપણે યોહાનની સુવાર્તામાં શાસ્ત્રપાઠ વાંચ્યો, 13મો અધ્યાય, સંત યોહાનની લખેલી સુવાર્તા 13મો અધ્યાય અને 3 થી 16 કલમ જે પ્રભુના વચનો આપણે વાંચ્યા. પહેલી કલમમાં બહુ સ્પષ્ટ લખ્યું છે કે હવે પાસ્કા પર્વ અગાઉ પોતાનો આ જગતમાંથી બાપની પાસે જવાનો સમય આવ્યો છે એ જાણીને ઈસુએ જગતમાં પોતાના લોક જેઓના પર તે પ્રેમ રાખતો હતો તેઓ પર અંત સુધી એને પ્રેમ રાખ્યો. પ્રેમનો એક નમૂનાનો એક ભાગ છે. અને પાસ્કા પહેલાં એટલે તમે જુઓ કે વ્યક્તિ, માણસ પૃથ્વી પરથી જ્યારે વિદાય લેવાનો છે, એને ખાતરી થઈ જાય કે હવે હું પૃથ્વી પર આ મનુષ્ય દેહમાં મરણ પામવાનું છું. અને ત્યારે માણસ જે છેલ્લા સમય જે કરે એ બહુ અગત્યનું. દુનિયામાં સામાન્ય રીતે લોકો વસિયતનામું કરતા, એના પર સહી કરતા, તો છેલ્લા દિવસોમાં કદાચ વહેંચી આપતા કે મારા વારસ આ છે અને તારું આ છે વગેરે વગેરે, ઘણું બધું.
એટલે દુનિયાવી લોકો એ દુનિયાવી બાબતોની વહેંચણી કરતા હોય છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પૃથ્વી પર સંપૂર્ણ મનુષ્ય તરીકે, દેહમાં મનુષ્ય તરીકે છેલ્લો દિવસ છે, છેલ્લા કલાકો છે, છેલ્લો સમય છે. અને તે સમયે એક ભવ્ય વારસો આપીને જાય એ બહુ જ અગત્યનું. કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે હેતુને માટે પૃથ્વી પર આવ્યા હતા એ હેતુ પરિપૂર્ણ કરવાનો આ છેલ્લો સમય છે. આમ તો જોવા જઈએ તો આ એક વિજયની અદ્ભુત એ શરૂઆત છે કે આ 24 કલાક પછી બધું જ એ બદલાઈ જવાનું છે, બધું જ બદલાઈ જવાનું છે. અને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમને શિષ્યોને પ્રેક્ટિકલી એક નમૂનો આપે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત અહીં આગળ જોઈએ છે 13મો અધ્યાય ને 12મી કલમમાં, 3જી કલમથી આગળ, તો બાપે સગળા વાના મારા હાથમાં સોંપ્યા છે અને હું દેવની પાસેથી આવ્યો છું, દેવની પાસે જાઉં છું એ જાણીને ઈસુ જમણ પરથી ઉઠે છે અને પોતાના લુગડા ઉતારીને તેણે રૂમાલ લીધો અને તેણે પોતાની કમરે બાંધ્યો. હવે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે કરે છે એ શિષ્યોને કદાચ સમજણ પડતી નથી, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પ્રેક્ટિકલી એક નમૂના આપે છે એ માટે કે તેમણે બરાબર યાદ રહે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે કરે છે તે. અને તેણે વાસણમાં પાણી રેડીને શિષ્યોના પગ ધોવા તથા કમરે બાંધેલા રૂમાલથી તે પગ એ લૂછવા લાગ્યું. પ્રભુ ઈસુ ખ્રિસ્ત અહીં આગળ કૃત્ય એ કરવા લાગે છે. 6ઠ્ઠી કલમમાં કહ્યું કે એ પ્રમાણે તેણે સિમોન પિત્તરની પાસે આવે છે અને તેણે કહ્યું કે શું તું મારા પગ ધુએ છે? અને ઈસુએ તેને કહ્યું કે હું જે કરું છું તે તું હમણાં જાણતો નથી, હવે પછી તું સમજશે. એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે છેલ્લા સમયમાં જે કરી રહ્યા હતા એ શિષ્યો સમજતા નહોતા, પણ શિષ્યો જોઈ રહ્યા હતા. શિષ્યો આધીન થાય છે, પિત્તર આનાકાની કરે છે, ના પાડે છે, પણ આખરે પિત્તર આધીન થાય છે, શિષ્યો ત્યાં આધીન થાય છે. અને ત્યાર પછી પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ કહે છે એ પ્રમાણે તેઓના પગ ધોઈ રહ્યા પછી તેણે પોતાના લુગડા પહેર્યા અને ફરીથી બેસીને તેઓને કહ્યું કે મેં તમને શું કર્યું છે એ તમે સમજ્યા છો? તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત નમૂના સાથે તેમના મગજમાં, તેમના હૃદયમાં, તેમના અંતઃકરણમાં એક અગત્યની બાબત, મહત્ત્વની બાબત કે જે હવે પછી ઈશ્વરના રાજ્યને પ્રગટ કરવા માટે શ્રેષ્ઠ અને ઉપયોગી જે છે, ચાવી છે, એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેમને જણાવવા માગે છે અને કહે છે કે મેં તમને શું કર્યું છે એ તમે સમજ્યા છો? કેમ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવો સવાલ કરે છે? કેમ કરે છે? કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તના સમયમાં શાસ્ત્રીઓ, ફરોશીઓ, યાજકો જે મોટા કહેવાતા હતા, સાંધેરીના સભ્યો, એ ચૌટાઓમાં, નાકાઓમાં, જાહેર સ્થળોમાં સલામો ચાહતા હતા. એમને બધા ફૂલહાર કરે, એમને બધા માન આપે, એમના વખાણ કરે અને એમને માટે જે કરવાની તમામ સેવા કરે. અને એ માટે શાસ્ત્રીઓને, ફરોશીઓ, યાજકો, આગેવાનો તમામ એ પ્રયત્ન કરતા હતા કે સૌથી વધારે કોને માન મળે છે. એ વાતાવરણ હતું, એ વાતાવરણ હતું. કારણ કે એની અસર 12 શિષ્યોમાં પણ હતી. 12 શિષ્યોએ પ્રભુ ઈસુએ જવાની વાત કરી એટલે 12 શિષ્યો મને ચર્ચા કરવા લાગ્યા કે આપણામાં સૌથી મોટો કોણ? એટલે તમે જો કે દુનિયાની જે અસર છે એ અસર તેમને પણ હતી. કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તને તેઓ સમજી શક્યા નહોતા. જ્યાં સુધી પ્રભુ ઈસુ ખ્રિસ્તની ઓળખ ના થાય, પ્રભુ ઈસુ ખ્રિસ્તને સમજ્યા ના હોય, ત્યાં સુધી દુનિયાની અસર એ ભારે અસર કરે છે. દુનિયાની અસર ભારે અસર કરે. પણ જ્યારે સમજણ મળે છે ત્યારે એ બધું જ ભૂલાઈ જાય છે, એ બધું ગૌણ બની જાય છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત મુખ્ય સ્થાને આવે છે. અને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે મેં તમને શું કર્યું છે તે તમે સમજ્યા છો? અને ત્યાર પછી કહે છે કે તમે મને ગુરુ તથા પ્રભુ કહો છો તે ખરું જ કહો છો, કેમ કે હું એ જ છું. હાલેલુયા. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એની ઓળખ આપે શું કહે છે કે તમે મને ગુરુ તથા પ્રભુ કહો છો તો એ તમે બરાબર કહો છો.
અને હું એ જ છું. પ્રભુ ઈસુ ખ્રિસ્તની આગળ બહુ સ્પષ્ટ, હવે કારણ કે હવે છેલ્લો સમય છે, હવે ગોળ ગોળ વાત કરવાનો સમય નથી. બહુ સ્પષ્ટ પ્રભુ કહે છે કે જે આવનાર મસીહ કે તારણહાર કે ઉદ્ધારનાર કે પ્રભુ એ હું છું જ, એ તમારી સાથે જ છું અને તમારી આગળ વાત કરું છું એ જ છું. એમાં કોઈ તમારે શંકા રાખવાની જરૂર નથી. અને એ ગુરુ એટલે એ પ્રભુ જે સકળ સૃષ્ટિનો સર્જનહાર છે, ઈશ્વર પુત્ર છે, એ પ્રભુને તમે કે છે તમે ઓળખો. એટલે કે માટે મેં પ્રભુએ તથા ગુરુએ જો તમારા પગ ધોયા તો તમારે પણ એકબીજાના પગ ધોવા જોઈએ. બહુ કઠણ, બહુ સમજવામાં આવે નહીં કે આ શું કહી રહ્યા છે, ઈસુ આ શું કહી રહ્યા છે, પ્રભુ આ શું કહી રહ્યા છે. કારણ કે ચર્ચા કરતા હતા કે આપણામાં સૌથી મોટો કોણ, અને એવા સમયે એવી વાત આવે કે તમારે એકબીજાના પગ ધોવાના. એટલે તમારે એટલે સુધી નમ્રતા બતાવવાની, એટલે સુધી નમી જવાનું કે એકબીજાના તમારે પગ ધોવા. તો એ સાચી મિનિસ્ટ્રી છે, એ સાચી સેવા છે. અને સેવાનો જો શ્રેષ્ઠ નમૂનો કે નવો નમૂનો આપણે કહીએ, કે નવું ન્યૂ એક્ઝામ્પલ, નવો નમૂનો એ પ્રભુ ઈસુ ખ્રિસ્તની આગળ આપે છે અને કહે છે કે મેં કર્યું છે, કે જે પ્રભુઓનો પ્રભુ રાજાઓનો રાજા છે, સકળ સૃષ્ટિનો સર્જનહાર છે, કે જેને સર્વ પર અધિકાર છે, જો એ તમારા પગ ધોઈ શકતો હોય, એટલી બધી નમ્રતા જો દર્શાવી શકતો હોય, તો તમારે તો એ કરવું જ પડશે. એટલે કે એ પ્રમાણેની સેવા કે એ પ્રમાણેનું તમારે કામ કરવું પડશે. એટલે દુનિયામાં સેવાના નામે આ થાય છે કે નથી થતું એ બીજો સવાલ છે, પણ આપણે એક સમજવાની, શીખવાની જરૂર છે કે ઈશ્વરના રાજ્યમાં કોણ ફિટ બેસે છે, ઈશ્વરના રાજ્યને માટે કોણ અનુકૂળ છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આગળ શિષ્યોને એ કહેવા માગે છે કે જો તમે મારા રાજ્યને મારા પછી કામ કરવાના છો તો તમારે એ નમ્રતા તમારે બતાવવી પડશે. હા, જ્યાં પ્રભુનું વચન કહેવાનું છે તો તમારે કહેવાનું જ છે, જ્યાં સત્ય કહેવાનું છે તો ત્યાં તમારે બોલવાનું જ છે, પણ સાથે હૃદયમાં, બાહ્ય બતાવવાની જરૂર નથી, હૃદયમાં એ નમ્રતા હોવી એ બહુ જ જરૂરી છે. અને અહીં આગળ એ કહે છે તમારે એકબીજાના પગ ધોવા જોઈએ, કેમ કે જેવું મેં તમને કર્યું છે તેવું તમે પણ કરો, તેવું તમે પણ કરો, એ માટે મેં તમને નમૂનો આપ્યો છે. હાલેલુયા. એક્ઝામ્પલ ખુદ પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે, બીજાની પાસે એક્ઝામ્પલ એ જોવાની જરૂર નથી. શ્રેષ્ઠ આખી પૃથ્વીમાં જો કોઈ એક્ઝામ્પલ કે નમૂનો હોય તો તે પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે, કે જે એટલી હાઈ, એટલો ઊંચ એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પગ ધોઈને નમૂનો આપે છે. તો એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત શું કહે છે કે જેવું મેં તમને કર્યું છે તેવું તમે પણ કરો, એ માટે મેં તમને નમૂનો આપ્યો છે, નમૂનો આપ્યો છે. અને એનાથી વિશેષ કંઈ નથી, એનાથી શ્રેષ્ઠ કંઈ નથી. અને તેથી પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે હું તમને ખચિત કહું છું કે ચાકર પોતાના શેઠ કરતાં મોટો નથી, અને જે મોકલાયેલો છે તે પોતાના મોકલનાર કરતાં મોટો નથી. અને માટે જેને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ તેડું આપે છે, અથવા તો પસંદ કરે છે, અથવા તો કહીએ કે બિલીવર્સ છે, અથવા તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરે છે, અને વિશ્વાસ કર્યાને અનુરૂપ પ્રભુ ઈસુ ખ્રિસ્તને માટે કામ કરવા માગે છે, તો એને માટે આ નમૂનો પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપ્યો છે. અને જ્યારે એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત નમૂના પ્રમાણે પ્રભુના રાજ્યને માટે કામ કરે છે તો પ્રભુ એનો યોગ્ય ઉપયોગ એ કરી શકે છે, યોગ્ય ઉપયોગ પ્રભુ એનો કરે છે. અને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે નમૂનો આપ્યો. એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસ્કાની તૈયારીના ભાગરૂપે શ્રેષ્ઠ એક નવો નમૂનો આપે છે. સાથે આગળ વધીને આપણે જોઈએ છે કે નમ્રતાનો એ સેવકનો નમૂનો આપે છે. અને જે ફિલિપીનો પત્ર તેનો 2 અધ્યાયની 1-11 કલમમાં એનું શ્રેષ્ઠ વર્ણન કરવામાં આવ્યું છે, તમે વાંચજો. શ્રેષ્ઠ વર્ણન કરવામાં આવ્યું છે, તમે વાંચજો. તો એ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો એ નમૂનો છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ નવો નમૂનો આપે છે, સેવાની નવી વ્યાખ્યા આપે છે. શાસ્ત્રીઓને ફરોશીઓ કરતા હતા, યાજકો કરતા હતા, કે બીજા આગેવાનો કરતા હતા, એ નહીં, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત નમૂનો આપ્યો, એ જ સાચી સેવા છે.
પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથે એક બીજી નવી બાબત કરે છે, અને તે તો એ છે 34મી કલમમાં. યોહાનની લખેલી સુવાર્તા તેનો 13મો અધ્યાય અને 34મી કલમ કહે છે કે હું તમને નવી આજ્ઞા આપું છું કે તમે એકબીજા પર પ્રેમ રાખો. જેવો મેં તમારા પર પ્રેમ રાખ્યો છે તેવો તમે પણ એકબીજા પર પ્રેમ રાખો. હાલેલુયા. હા, એમાં પરાક્રમ છે, એનામાં સામર્થ્ય છે. આ વચન પ્રમાણે જે કરવા પ્રયત્ન કરે છે એના હૃદયમાં પ્રભુ પવિત્ર આત્મા કાર્ય કરે છે, એને મદદ કરે છે, એને સામર્થ્ય આપે છે, એને પરાક્રમ આપે છે કે એ એકબીજા પર પ્રેમ કરી શકે. કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તની આજ્ઞા છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના કહ્યા પ્રમાણે કરવા માગે છે. માટે પ્રભુ ઈસુ કહે છે કે હું તમને નવી આજ્ઞા આપું છું કે તમે એકબીજા પર પ્રેમ રાખો. એટલે શિષ્યોને પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહેવા માગે છે કે તમે આપણામાં સૌથી મોટો કોણ એ ચર્ચા તમે મૂકી દો. દુનિયા એને માટે એકબીજા પર ધણીપણું કરે છે જે તમને શોભતું નથી. પણ તમને શું શોભે છે કે તમે એકબીજા પર પ્રેમ રાખો. કેમ કે જગત જાણે કે તમે ખ્રિસ્તના છો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના છો. એવું જગત ક્યારે જાણે? કે જ્યારે તમે એકબીજા પર પ્રેમ કરો. અને એ આજ્ઞા આપી છે, એટલે એમાં ઓપ્શન નથી કે આપણે એકબીજા પર પ્રેમ રાખીએ કે ના રાખીએ બધું ચાલી જાય, એવું બિલકુલ નથી. અહીંયા આ તો આજ્ઞા છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે સ્પષ્ટ કહ્યું કે હું તમને નવી આજ્ઞા આપું છું શિષ્યોને કે તમે એકબીજા પર પ્રેમ રાખો. ભાલાઓ, પ્રભુ ઈસુ ખ્રિસ્તના મરણ પછી, પ્રભુ ઈસુ ખ્રિસ્તના એ પુનરુત્થાન પછી શિષ્યોએ કદી ચર્ચા કરી નહીં કે આપણામાં સૌથી મોટો કોણ છે, કે આપણામાં આગેવાન કોણ છે, કે આપણામાં લીડરશિપ કોણ આવશે. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તની આજ્ઞાને તેમણે ફોલો કરી કે એકબીજા પર પ્રેમ રાખવો જોઈએ. અને આપણે જાણીએ છીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તને આકાશમાં લઈ લીધા પછી તેઓ એક ચિત્તે પ્રાર્થના કરતા હતા. તેમનામાં કોઈ વિખવાદ નહોતો. 120 જણા એક ચિત્તે પ્રાર્થના કરતા હતા. તો શું એ ક્યારે શક્ય બને? જ્યારે એકબીજા પર તેઓ પ્રેમ રાખે. આ નવી આજ્ઞા છે અને એનો તેઓએ અમલ કર્યો. અને સાથ શું કહે છે? જેવો મેં તમારા પર પ્રેમ રાખ્યો તેવો તમે પણ એકબીજા પર પ્રેમ રાખો. હાલેલુયા. એ નમૂનો પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપ્યો કે મેં જેવો તમારા પર પ્રેમ રાખ્યો તેવો તમે એકબીજા પર પ્રેમ રાખો. એટલે પુનરુત્થાન પછી અને 50મા દિવસ પછી એ શિષ્યોએ એ જ પ્રેમ દર્શાવ્યો, એ જ પ્રેમ. અને એ પ્રમાણે તેઓએ સેવા કરી. અને આપણે જોઈએ છીએ કે શરૂઆતની મંડળી પણ એકબીજા પર પ્રેમ રાખતી. લોકો એમ કહેતા જુઓ તો ખરા ખ્રિસ્તીઓ કેવા એકબીજા પર પ્રેમ રાખે છે. આ મંડળીનું કાર્ય છે, આ મંડળીની સેવા છે. મંડળીના લોકો એટલે પ્રભુના નામે ઓળખાતા વિશ્વાસી ભાઈ બહેનોની આ જ સેવા છે, શ્રેષ્ઠ સેવા છે. એકબીજા પર પ્રેમ રાખો જેવો પ્રભુ ઈસુએ રાખ્યો એવો. અને એ પ્રમાણે કરીને કરવામાં આવતી સેવા કે કાર્ય એ જીવન લાવનારી છે, એ મદદરૂપ થનારી છે. અને એ પ્રભુનું રાજ્ય એ પ્રગટ કરનારી એ સેવા છે અથવા તો કાર્ય છે. કોઈ પણ પ્રકારનું હોય એ સેવા, કોઈ પણ પ્રકારની હોય. સાક્ષી આપવાની સેવા હોય, સુવાર્તા આપવાની સેવા હોય, કે પછી કોઈને ઉત્તેજન આપવાની સેવા હોય, દિલાસો આપવાની સેવા હોય, કે બીજી ગમે તે સેવા, કોઈ પણ પ્રકારની નાની હોય કે મોટી હોય, એમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત પ્રત્યેનો જે પ્રેમ છે અને પ્રભુ ઈસુએ આપણા પર જે પ્રેમ દર્શાવ્યો છે એને કેન્દ્રમાં રાખીને જ્યારે એ કરવામાં આવે છે ત્યારે એની અસર એ પ્રભુ પવિત્ર આત્મા દ્વારા એ જોવા મળે છે, પ્રાપ્ત થાય છે. કારણ કે પ્રભુ ઈસુએ આજ્ઞા આપી છે કે જેવો મેં તમારા પર પ્રેમ રાખ્યો તેવો તમે પણ એકબીજા પર પ્રેમ રાખો. અને જો તમે એકબીજા પર પ્રેમ રાખો તો તેથી સર્વ માણસો જાણશે કે તમે મારા શિષ્ય છો. હાલેલુયા. દુનિયાને જણાવવા માટેની સાક્ષી શું? એકબીજા પર પ્રેમ રાખવો. અને આજે દુઃખ સહન સપ્તાહની આ મિટિંગોમાં, પેશન વીકમાં એ આત્મતપાસ કરવાની ખરેખર બહુ અગત્યતા છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એની જ મુલાકાત લે છે કે જે પોતાની આત્મતપાસ ખરેખર કરે છે, નિખાલસતાથી કરે કે હું ખરેખર એકબીજા પર પ્રેમ રાખું છું.
અને જે એ પ્રમાણે કરે છે તો પ્રભુ એનો એ વધારે ઉપયોગ કરે છે. પ્રભુ વધારે એનો ઉપયોગ કરે છે અને એના જીવનમાં અદ્ભુત શાંતિ, અદ્ભુત આનંદ, અદ્ભુત ખાતરી અને અનંત જીવનની ખાતરી સાથે એ આગળ વધે છે. કારણ કે એ આજ્ઞા પ્રભુ ઈસુ ખ્રિસ્તની છે, નવી આજ્ઞા, એનું પાલન કરવા માટે તે સંઘર્ષ કરે છે, પ્રયત્ન કરે છે અને માટે પ્રભુ એને આશીર્વાદ આપે છે. તો પ્રભુ ઈસુએ નવો નમૂનો આપ્યો સેવાનો, પ્રભુ ઈસુએ નવી આજ્ઞા આપી અને પ્રભુ ઈસુએ નવો કરાર કર્યો. હાલેલુયા. પ્રભુ ઈસુએ નવો કરાર કર્યો. આપણે સુવાર્તામાં એ જોઈએ છે. સંત માથેની લખેલી સુવાર્તા એનો 17મો અધ્યાય અને 30થી 30 કલમમાં એ વિશે જોવા મળે છે. સંત માર્ક લખેલી સુવાર્તા તેનો 14મો અધ્યાય 12થી 26 કલમમાં એ વિશે આપણને જોવા મળે છે. અને સંત લૂકને લખેલી સુવાર્તા તેનો 22મો અધ્યાય 7થી 22 કલમમાં પણ એ નવા કરાર સંબંધીની વાત એ લખવામાં આવી છે. અને એ નવો કરાર એ શિષ્યોને પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપે છે. સંત માથેની લખેલી સુવાર્તા તેનો 26મો અધ્યાય અને 26મી કલમથી આગળ આપણે જોઈએ છે. અને તેઓ ભોજન કરતા હતા ત્યારે ઈસુએ રોટલી લઈને તથા આશીર્વાદ માગીને ભાંગી અને શિષ્યોને આપીને કહ્યું કે લો ખાઓ, આ મારું શરીર છે. અને તેણે પ્યાલો લઈને સ્તુતિ કરીને તેઓને આપીને કહ્યું કે તમે સૌ આમાંથી પીવો, કેમ કે નવા કરારનું એ મારું લોહી છે, જે પાપોની માફીને અર્થે ઘણાઓને સારું વેવડાવવામાં આવે છે. હાલેલુયા. આ 24 કલાકના સમયમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે અદ્ભુત કામ કરે છે અને તે તો નવો કરાર કરે છે. અને એ નવો કરાર એ કોઈ દુનિયાવી બાબત નથી. ફિઝિકલ કોઈ આશીર્વાદ પ્રભુએ વારસામાં શિષ્યોને આપ્યો કે મિલકત આપી, એવી એ કોઈ વાત નથી. પણ એના કરતાં અનેક ગણી શ્રેષ્ઠ, ઉત્તમ, કે જે સદાકાળ ટકનાર છે, સદાકાળ ટકનાર છે. ઇટરનલ કોવેનન્ટ, અનંતકાળિક એ કરાર એ પ્રભુ ઈસુ આપ્યું. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પોતાના બલિદાન અગાઉ બહુ સ્પષ્ટ કરી નાખે છે. કારણ કે શિષ્યોને કહી દીધું કે મારે હવે જવાનો સમય આવી ગયો છે, હવે હું જવાનો છું પિતાની પાસે. એટલે કે સ્પષ્ટ કહી દીધું કે હવે મારું મરણ એ આવી ગયું છે. મરણ, પૃથ્વી પરની મરણ, આ શરીરમાં મરણનો સમય એ આવી ગયો છે. મરણ પામવાનો, બલિદાન આપવાનો સમય એ આવી ગયો છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત યોહાનની સુવાર્તામાં કહે છે કે મારો જીવ કોઈ લેતું નથી, મારો જીવ હું આપું છું. મારો જીવ લેવાનો કોઈને અધિકાર પણ નથી, હું સ્વેચ્છાએ આપું છું અને જીવ હું પાછો પણ લઉં છું. વહાલાઓ, પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ બહુ સ્પષ્ટ કરે છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પાસ્કાના સમયે, કે જે સમયે હલવાનનો વધ કરવામાં આવતો હતો, એનું લોહી પરમ પવિત્ર સ્થાનમાં છાંટવામાં આવતું હતું અને પ્રમુખ યાજક એના માટે મધ્યસ્થી કરતો હતો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે આ નવા કરારમાં શિષ્યોને બહુ સ્પષ્ટ સમજાવવા માંગે છે કે જે હલવાન, જે પ્રમુખ યાજક, જે મધ્યસ્થ, એ હું પોતે છું. પ્રભુ ઈસુ ખ્રિસ્તે અહીંયા આગળ બહુ સ્પષ્ટ કરી નાખ્યું. અને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે યોહાનની સુવાર્તા 6 અધ્યાયમાં પણ એ વિશે વિગત જણાવ્યું કે મારું માંસ ખરેખર તમારે ખાવાનું છે, મારું લોહી ખરેખર તમારે પીવાનું છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત સમજાવે છે. અને જે મારું માંસ ખાય છે, મારું લોહી પીવે છે, મારામાં રહે છે, હું એનામાં રહું છું. અને જે ખાતો નથી, પીતો નથી, તો એને મારે કોઈ લાગભાગ નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ યોહાનની સુવાર્તામાં 6 અધ્યાયમાં જણાવે છે. અને એ
પ્રભુ ઈસુ ખ્રિસ્ત અહીંયા આગળ વધારે નવા કરાર તરીકે એમને સમજાવે છે અને કહે છે કે તમે સૌ આમાંથી પીઓ. પહેલાં એ રોટલી આપે છે અને પછી કહે છે મારું શરીર છે, અને ત્યાર પછી કહે છે કે દ્રાક્ષસ આપીને કહે છે કે આ મારું લોહી છે અને તમે સૌ આમાંથી પીઓ, કેમ કે નવા કરારનું એ મારું લોહી છે જે પાપોની માફીને અર્થે ઘણાને સારું વહેવડાવવામાં આવે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તને આગળ શબ્દો વાપરે છે, અદ્ભુત છે. પ્રભુ ઈસુ કે અગાઉથી કહી દીધું કે આ જે દ્રાક્ષસ છે પણ એકચ્યુઅલી મારું લોહી છે, એટલે કે ઘણાઓને સારું એ વહેવડાવવામાં આવે છે. આ પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહ્યા પછી થોડા કલાકોમાં જ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ વધસ્તંભ પર બલિદાન આપીને પોતાનું રક્ત એ વહેવડાવવાના હતા, અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાનું શરીર અર્પણ કરી દઈને રોટલીના ભાગરૂપે, એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તની આગળ એક ચિહ્ન તરીકે, સિમ્બોલ તરીકે રોટલી અને દ્રાક્ષસને આપીને એ એમના મરણને સમજાવે છે કે જીવનમાં અગત્યનો ભાગ આ છે, નવો કરાર છે, કે આ નવો કરાર દ્વારા તમે પાપોની માફી મેળવી શકશો, તમે અનંત જીવનમાં દાખલ થઈ શકશો, આકાશના રાજ્યના તમે નાગરિક બની શકશો. એ આ નવા કરારથી જ તમે કરી શકો, એના સિવાય શક્ય નથી. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ અહીંયા આગળ કહે છે કે આ મારો નવો કરાર છે, એટલે કે નવી શરૂઆત છે, નવું આ વસિયતનામું છે જે રોમનના પત્રમાં જણાવવામાં આવ્યું છે, કે જે મરણનું જે વિધિ ખત હતું, જે આપણી વિરુદ્ધનું હતું, એને સદાને માટે કાઢી નાખવામાં આવ્યું. હિબ્રુઓના પત્રમાં પણ એ વિશે લખવામાં વારંવાર કે જે આપણી વિરુદ્ધ હતું એ બધું જ કાઢી નાખવામાં આવ્યું. એ આ નવા કરારમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત સિદ્ધ કરે છે. અને વહાલાઓ, જો નવો કરાર ના હોય, જો પ્રભુ ઈસુએ આ નવો કરાર કર્યો ના હોત, તો આજે હું ને તમે આજે પણ પાપમાં હોત અને આપણા માટે બચાવની કોઈ આશા ના હોત. પણ પ્રભુના નામને ધન્યવાદ આપીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે એ મરણના છેલ્લા કલાકો પહેલાં નવો કરાર એ સ્થાપિત કર્યો અને કહ્યું કે કેમ કે નવા કરારનું એ મારું લોહી છે જે પાપોને માફીને અર્થે ઘણાઓને સારું વહેવડાવવામાં આવે છે. હાલેલુયા. ઘણાઓને સારું. પ્રભુનું એ શરીર, એ લોહી બધાને માટે ઓપન છે, ઘણાઓને માટે, એટલે બધાને. એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતે એ નવો કરાર કરીને એ નવી સમજણ એ આપી દીધી જ છે. અને આપણે જોઈએ છીએ કે કોરિન્થીયોનો પહેલો પત્ર તેના 11મા અધ્યાયમાં કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ નવા કરાર સંબંધી વિગતે ત્યાં પ્રેરિત પાઉલ દ્વારા જણાવવામાં આવ્યું છે. અહીંયા આગળ સુવાર્તામાં પણ એ જણાવવામાં આવ્યું છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે કહે છે કે તમે મારી યાદગીરીને સારું આ કરજો. એટલે પ્રભુ ઈસુએ આજ્ઞા આપી છે કે આ નવો કરાર એ તમે યાદ રાખજો. જ્યારે જ્યારે તમે એકઠા થાવ ત્યારે તમારે આ કરવાનું છે, તમે યાદ રાખજો. અને આ નવા કરારમાં તમે વૃદ્ધિ પામો, નવા કરારમાં તમે આગળ વધો, નવા કરારમાં તમે રચ્યા પચારો, નવા કરાર પર તમે ધ્યાન કેન્દ્રિત કરો, નવા કરાર પર તમે મનન કરો અને નવા કરારને તમે પ્રગટ કરો. શિષ્યોને કહે છે તમે એને પ્રગટ કરો. અને અહીંયા આગળ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ બધું આપીને કહે છે અને ઘણાઓને માટે વડવામાં આવ્યું છે. પૃથ્વી પર જે કોઈ માણસ આ નવા કરારનો સ્વીકાર કરે છે, એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તના શરીરનો અને રક્તનો એ સ્વીકાર કરે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મારા પાપને માટે વધસ્તંભ પર મરણ પામ્યા, પ્રભુ ઈસુ ખ્રિસ્ત મને ન્યાય ઠરાવવાને માટે ત્રીજા દિવસે પુનરુત્થાન પામ્યા, અને એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત મને લેવાને માટે ફરીથી આવનાર છે, જે અંત સુધી આ નવા કરારમાં એ વિશ્વાસ રાખશે અને તે તારણ પામશે, એ અનંતકાળમાં અનંત જીવનમાં દાખલ થશે. અને તેથી વાલાઓ, નવો કરાર આપણા માટે અતિ મૂલ્યવાન ભવ્ય વારસો એ પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણને આપ્યો છે. એટલો વારસો, ભવ્ય વારસો બીજું કોઈ આપી શકે નહીં. અને એ જેટલા વિશ્વાસ કરે છે, જેટલા એને આધીન થાય છે, એની પાસે આવે છે, દરેકને એ મૂલ્યવાન જીવન
એ ભરપૂર જીવન, એ પુષ્કળ જીવન એ પ્રાપ્ત થાય છે, કારણ કે નવા કરારમાં એ દાખલ થાય છે અને માટે પ્રાપ્ત કરે છે. અને શિષ્યોએ શરૂઆતથી જ એ કામ કર્યું અને મંડળીને પણ શરૂઆતથી એ જ શીખ્યું આપણને એ જ શીખ્યું. અને વહાલાઓ, આપણી પેઢીને પણ દ્રઢતાપૂર્વક એ શીખવાની જરૂર છે કે નવો કરાર પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જે છે એનું જે રહસ્ય છે એ આપણી પેઢીને પણ એ આપણે જણાવીએ, એ વારસો આપણે આપીને જઈએ. બાહ્ય બાબતો તો જે હોય પ્રભુએ આશીર્વાદ આપી જ શકો, એમાં કોઈ મના કરતું નથી, પણ આ વારસો જો ના આપ્યો હોય તો ભૌતિક તમામ બાબતો વ્યર્થ અને નકામી છે, કોઈ રીતે એ ઉપયોગી થશે નહીં. અને તેથી વહાલાઓ, પ્રભુ ઈસુ ખ્રિસ્તે જતાં જતાં એ છેલ્લે જે નવો કરારનો જે વારસો આપ્યો, ભવ્ય વારસો છે, અને એ જ વારસો શિષ્યોએ મંડળીને આપ્યો અને મંડળીઓ ત્યાં સુધી આપણને આપ્યો છે. અને તેથી વહાલાઓ, આપણી એ જવાબદારી બને છે કે આ નવો કરાર આપણે અન્ય બીજા લોકોને પણ આપીએ, કે જેથી કરીને પ્રભુનું રાજ્ય વૃદ્ધિ પામે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે આજે આપણને એ પાસ્કા પર્વ સમયે તૈયારીના ભાગરૂપે આપણને એ શીખવાડે છે, જણાવે છે કે શ્રેષ્ઠ નમૂનો એ શું છે, એ નવો નમૂનો આપે. શ્રેષ્ઠ આજ્ઞા એ શું છે, એ નવી આજ્ઞા. અને શ્રેષ્ઠ નવો કરાર શું છે, એ નવો કરાર. અને વહાલાઓ, જ્યારે આપણે આ પ્રમાણે આગળ વધીએ છીએ તો પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં આપણે સાચા વિશ્વાસી ખ્રિસ્તી ભાઈઓ અને બહેનો છીએ. અને જ્યારે આપણે એ પ્રમાણે કરીએ છીએ ને પ્રાર્થના કરીએ છીએ તો પ્રભુ કદી એવી પ્રાર્થનાનો અવગણના એ કરતા નથી. પ્રભુ એ પ્રાર્થના આપણું સાંભળે છે અને અદ્ભુત આપણને પ્રત્યુત્તર આપે છે. અને તેથી દુઃખ સપ્તાહમાં આપણે આત્મતપાસ કરીએ, આપણા જીવન પ્રભુને સોંપીએ અને પ્રભુની પાસે આવીએ, નમ્રતાથી આપીએ, કે જેથી કરીને આવનાર જે બાકીનો સમય છે એમાં આપણે શ્રેષ્ઠ રીતે પ્રભુમાં આગળ વધીને પ્રભુને મહિમા માનને ગૌરવ આપી શકીએ. હું છું તેવો જ હક વિના જ પણ વાળ્યું તુજ રાત મુझ કાજને મુझને તેડે તું જ આવાજ દેવના હલવાનું આ તું છું. હું છું તેવો જ થોભું નહીં, જાતે મુझ ડાલ ધોવા ચહી તુજ રત સૌ ડાગ કાઢશે સહી દેવના હલવાન હું આવું છું. હું છું તેવો જ અસ્થિર ને દૂર ને મનમાં યુદ્ધ શંકા ભરપૂર લઈ બારની બીકને આજે ઉર દેવના હલવાન હું આ હું છું. હું છું
તેવો જ અંધને લાચાર, દ્રષ્ટિ ધનને મનનો ઉદ્ધાર, જે જોઈએ તે તુજમાં મળનાર દેવના હલવાન હું છું. હું છું તેવો જ કર અંગીકાર, કર ક્ષમા શુદ્ધ છૂટકો ને તાર, છે તુજ વચન પર મુજ આધાર, દેવના હલવાન હું છું. મુજ બંધન સૌ તોડ્યા ભારી, તારો જ થવા ઈચ્છા મારી, દેવના હલવાન હું આવું છું. પ્રાર્થના કરી. જીવનના સ્વામીને મારા પ્રભુ, અમે ધન્યવાદ આપીએ છીએ, મહિમા માનને ગૌરવ પિતા તમને આપીએ છીએ કે તમારા પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તે અમને એક નવો શ્રેષ્ઠ નમૂનો આપ્યો કે સેવા કેવી રીતે કરવી. પ્રભુ ઈસુ ખ્રિસ્તે અમને એક નવી આજ્ઞા આપી, શ્રેષ્ઠ આજ્ઞા કે એકબીજા પર પ્રેમ રાખો. પ્રભુ ઈસુ એક નવો કરાર અમારા માટે કર્યો કે અમે આકાશી રાજ્યમાં દાખલ થઈ. પરમેશ્વર પિતા, અમારા પર તમે કૃપા કરો, દયા કરો. આ જે રહસ્ય છે, પાસ્કા સમયે, ઈસ્ટર સમયે, ગુડ ફ્રાઈડે સમયે, પ્રભુ અમે સમજીને તમારામાં આગળ વધીએ અને પ્રભુ તમને મહિમા અને ગૌરવ આપનારા બની એવું તમે થવાનું. કૃપા કરીને પ્રત્યેકને તમે સહાય કરો, સ્પર્શ કરો. પ્રભુ પવિત્ર આત્મા દ્વારા તમે આચ્છાદન કરો અને સામર્થ્યના, પરાક્રમના અનુભવમાં તમે એમને લાવો. તમારા મહિમાને માટે આગળ દૂર છે પ્રાર્થના છે. પ્રભુ સાંભળનાર પ્રત્યેકનું તમે કલ્યાણ કરો, પ્રત્યેકને તમે આશીષ આપો, પ્રત્યેકને સ્પર્શ કરો અને નવી સ્ફૂર્તિ, તાજગી, સમજણથી વ્યસ્તિત કરો. માન, મહિમા, ગૌરવ પિતા તમે પામો એવી અમારી નમ્ર પ્રાર્થના છે. અમારી આ પ્રાર્થના અમારા ઉદ્ધારક સ્વામી ઈસુ ખ્રિસ્ત પ્રભુ દ્વારા સાંભળો. આમેન. ઓ આકાશમાંના મારા બાપ, તમારું નામ પવિત્ર મનાવો, તમારું રાજ્ય આવો. જેમ આકાશમાં ત્યાં પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસ તમારી રોટલી આજ અમને આપો. જેમ અમે અમારું ઋણને માફ કર્યા છે તેમ તમે અમારું ઋણને માફ કરો અને અમને પરીક્ષામાં લાવો, પણ બુરાઈથી છૂટકો કરો. કેમ કે રાજ્ય, પરાક્રમ, મહિમા સર્વકાળ સુધી તમારા છે. આમેન. અને હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો પ્રેમ, પ્રભુ પવિત્ર આત્માની સતત સંગત, સામર્થ્ય દોરવણી આપણી સાથે, પ્રભુના તમામ વાલાઓની સાથે હમણાંથી સદા સર્વકાળ હોજો. આમેન. Amen.